डांग जिले में गौ रक्षा और गौ वंश संरक्षण के लिए चलाए जा रहे गौ सम्मान आह्वान अभियान के अंतर्गत आहवा वघई और सुबी तहसील प्रशासन को ज्ञापन सौंपकर देश के सर्वोच्च नेतृत्व तक जन भावनाएं पहुंचाने की मांग की गई। आहवा स्थित मेल्टी माता गौगा धाम मंदिर में बड़ी संख्या में श्रद्धालु और गौ सेवक एकत्रित हुए। पिछले कई वर्षों से आहवा क्षेत्र में लगातार वर्षा होने के कारण रैली आयोजित हो पाएगी या नहीं, इसको लेकर चिंता व्यक्त की जा रही थी। श्रद्धालु ने अपने इष्ट देव से प्रार्थना की कि रैली के दौरान वर्षा थम जाए। आश्चर्यजनक रूप से लगभग आधे घंटे तक वर्षा रुक गई, जिसे श्रद्धालुओं ने भगवान का आशीर्वाद मानते हुए इष्ट देव का आभार व्यक्त किया। इसके पश्चात श्रद्धालुओं और गौ सेवकों ने एक विशाल रैली निकाली और आहवा के मुख्य मार्गों से होते हुए कलेक्टर कार्यालय पहुंची। गौ माता की जय। આજે આપણે જે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે એનું મુખ્ય કારણ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો। એનું કારણ છે કે આપણે વ્યક્તિગત જીવનમાં જ ગૌ માતા નહીં, દરેક વ્યક્તિના જીવનમાં તો એ દૂધ એ સંપૂર્ણ આહાર છે, એ આપણને શીખવ્યું જ છે। પણ એના સિવાય જ્યારે માં વિહોણા બાળકો હોય એને આપણે ગૌ માતાના દૂધ દ્વારા પોષિત કરી શકીએ છીએ। ઘણા બધા મનુષ્યોને પણ ગૌ માતાના પંચગવ્ય દ્વારા આપણે આરોગ્ય સારું બનાવી શકીએ છીએ। એટલે માણસો માટે કોઈ વ્યક્તિ સાથે હોય કે ન હોય પણ ગૌ માતા એ દરેકના ઘરમાં હોવી એ જરૂરી છે, કારણ કે ગૌ માતા એ આપણા જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે એ ખૂબ જરૂરી છે। તો ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે, કારણ કે ગૌ માતા બચશે તો જ રાષ્ટ્રનું ભવિષ્ય સુરક્ષિત છે, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત સુરક્ષિત છે। તો એના માટે અમે અહીં આવ્યા છે। जय गौ माता, जय गोपाल। हमारे डांग जिल्लाની અંદર બધા જ ખેડૂતોથી માંડીને બધા જ ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે। ખૂબ લાંબા સમયથી અમે બેસીને શ્રીરામ જય રામ જય જય રામ ધૂન કરી ત્યાર પછી આહવા નગરની અંદર અમે લોકોએ રેલી કાઢી છે। આજે અમારું કહેવાનું એ જ છે, અમારી ગૌ માતા એ રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને ગૌ માતાથી જ દેશને બચાવી શકાય એવું અમે સંતોના મુખેથી સાંભળ્યું છે। અને જે ગૌ માતા છે એ અમારી સૌની માતા છે। કદાચ કોઈકની માં ગુજરી જાય તો કોઈ બાળકને જીવન દાન દેવું હોય તો એ ગૌ માતા જ દઈ શકે, અને રાષ્ટ્રને બચાવવું હોય તો ગૌ માતાને બચાવવી જરૂરી છે। એટલા માટે ભારત માતા કી જય।